વિદ્યુત બીજો પાઠ છે. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય છે? તો એની વ્યાખ્યા આપણે આગળ ટીક કરેલી જ છે કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બ્લુ લાઇન પ્રશ્ન બીજો છે. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. એ પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે જો 1 કુલમ વિદ્યુત ભારને 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેતો હોય, 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. હવે ત્રીજો જે બ્લુ લાઇન પ્રશ્ન છે તે આપણો દાખલો છે કે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ દાખલા માટે આપણે એક પદ મૂકવું પડશે કે આપણને ખબર છે કે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ વિદ્યુત ભાર હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન કહેવાય. એટલે કે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ વિદ્યુત ભારમાં 1 ઇલેક્ટ્રોન હોય. 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ વિદ્યુત ભારમાં 1 ઇલેક્ટ્રોન હોય તો આપણને એવું કીધું છે કે 1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. તો આપણે પદ મૂકીશું કે માટે 1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન થાય. આ પદમાં 1 ગુણ્યા 1 છેદમાં 1.6 ગુણ્યા 10⁻−19 1.6 ગુણ્યા 10⁻−19. હવે આપણે 10⁻−19 છે એને અંશમાં લખીશું તો +19 લખાશે અને અહીંયા 1.6 છે એને 16 લખીશું તો ઉપર થશે 10. અહીંયાથી આપણે પોઈન્ટ કરી નાખ્યો એટલે ઉપર મૂકવાના 10 10⁻−19 છે એટલે 10⁻+19 થશે. એમાંથી હું 10⁻18 લખું છું અને એક 10 જે મેં આની સાથે ગુણી નાખ્યો એટલે અહીંયા થશે 100. 1.6 એટલે 16 લખ્યા એના 10. હવે નીચે 10⁻−19 હતું એટલે ઉપર 10⁻19 થાય. 10⁻19 માંથી મેં 10⁻18 લખ્યા અને એક 10 જે આપણે કાઢી નાખ્યો એ 10ની સાથે ગુણીશું એટલે 10 × 100. હવે આપણે 100/16 કરીશું એટલે આપણો જવાબ મળી જશે 16×96. 16×96 100માંથી 96 જાય એટલે 4 રહે. પોઈન્ટ મૂકીશું 0. 16 × 32. 40માંથી 32 જાય એટલે 8. એક 0 મૂકીશું 16×85 એટલે આપણો જવાબ થશે 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન 1 કુલમ વિદ્યુત ભારમાં થશે. અહીંયા આપણા 3 બ્લુ લાઇન પ્રશ્નો પૂરા થાય છે. એના પછી અહીંયા આપણે જોવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે વ્યાખ્યા આપવી પડે તો કે અહીંયા છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીં આપણે વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક બલ્બ પાસેથી બીજા બલ્બ પાસે ખેંચવા માટે આપણે વિદ્યુત ભારની ગતિ કરાવવી પડે. તો વિદ્યુત ભારની ગતિ એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે V = કાર્ય છેદમાં વિદ્યુત ભાર. એટલે કે V = W/Q. V = W/Q. એનો બીજો એકમ છે જૂલ પ્રતિ કુલમ.
એનો વિદ્યુતભારનું સૂત્ર છે V બરાબર W/Q. એનો એકમ છે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે વોલ્ટ, જે એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં રાખવામાં આવ્યો છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે વોલ્ટ, ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રોની યાદમાં રાખવામાં આવ્યો છે. એનો બીજો એકમ છે જૂલ પ્રતિ કુલમ. અને વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય છે. એ મીટરની મદદથી આપણે એમ્પિયર માપતા હતા, વિદ્યુત પ્રવાહ માપતા હતા. વોલ્ટમીટરની મદદથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીશું. હવે એક ઉદાહરણ છે કે 12 વોલ્ટ. 12 વોલ્ટ એટલે મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 12 વોલ્ટ આપેલો છે. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ C આપેલું હોય એટલે વિદ્યુત ભાર આપેલો છે એમ ગણાય. એટલે Q બરાબર 2 કુલમ, V બરાબર 12 વોલ્ટ અને Q બરાબર 2 કુલમ. તો કાર્ય કેટલું થાય? તો આપણી પાસે V અને Q માટે એક જ સૂત્ર છે, W બરાબર V/Q. સોરી, આ સૂત્ર નથી, આપણી પાસે છે V બરાબર W/Q. હવે આપણને અહીંયા રકમની અંદર Vની કિંમત આપેલી છે 12, એટલે હું અહીંયા Vની અંદર મૂકીશ 12. W એટલે કાર્ય મારે શોધવાનું છે અને આપણને Q આપેલું છે 2 કુલમ. એટલે 2 અહીંયા ગુણાઈ જશે, મારે W શોધવાનું છે એટલે 2ને પેલી બાજુ લઈ જઈશું, એટલે 12 દૂની 24. Wની કિંમત આવશે 24. કાર્ય W એટલે કાર્ય અહીંનો એકમ છે જૂલ, માટે W બરાબર 24 જૂલ, જે તમારો જવાબ થશે. W બરાબર 24 જૂલ. એના પછી બ્લુ લાઈન પ્રશ્નો છે. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો બેટરીનો ઉપયોગ થાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ તમે તેનો અર્થ શું થાય છે? તો એનો જવાબ આવશે કે જો 1 કુલમ વિદ્યુતભારને, 1 વોલ્ટની વ્યાખ્યા આપણે આપવાની છે, અહીંયાથી સ્ટાર્ટ થશે. 1 કુલમ વિદ્યુતભારને મારે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહી શકાય. આ આપણો બ્લુ લાઈન નંબર પ્રશ્ન બીજો છે, બ્લુ લાઈન પ્રશ્ન નંબર 2. અને ત્રીજો છે 6 વોલ્ટની બેટરી. 6 વોલ્ટની બેટરી એટલે આપણને Vની કિંમત આપેલી છે 6 વોલ્ટ. 6 વોલ્ટની બેટરી, તેમાંથી 1 કુલમ વિદ્યુતભાર એટલે Qની કિંમત મને આપેલી છે 1C. 6 વોલ્ટની બેટરી 1 કુલમ વિદ્યુતભારને કેટલી ઉર્જા આપે? આપણી પાસે V ને Q આપેલું હોય તો એક જ સૂત્ર છે, V બરાબર W/Q. Vની કિંમત આપેલી છે 6, ઉર્જા W કાર્ય એટલે ઉર્જા શોધવાનું છે, Q આપણને આપેલું છે 1. 6 એકુ 6 એટલે માટે W બરાબર 6 જૂલ. આ 3 બ્લુ લાઈન પ્રશ્નો સોલ્વ થાય છે. હવે અહીંયા કેટલાક સંકેતો આપેલા છે, આમાંથી સંકેત 1 માર્ક્સમાં બી પૂછાઈ શકે. 1 સંકેત પૂછે તો 1 માર્ક્સ, 2 સંકેત પૂછે તો 2 માર્ક્સ, 3 સંકેત પૂછે તો 3 માર્ક્સ. વિદ્યુત કોષ એટલે બેટરી દર્શાવવા માટે આકૃતિમાં આ રીતે સંકેત હોય છે. બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન કેટલીક વખતે 2 થી 3 સેલ જોડવા પડે છે. તો આ પહેલો સેલ, બીજો સેલ અને ત્રીજો સેલ. પ્લગ આપણે નાખીએ છીએ, તે નાખેલી ના હોય, ખાલી પેલા જે 3 કાણા આવે છે એવું ખુલ્લી કળ દર્શાવી હોય તો આ રીતનું સંકેત હોય. અને પ્લગ કળ બંધ દર્શાવવી હોય તો એની અંદર ડોટ પાડેલું હોય છે. 2 તાર જોડવાના હોય
તો આ રીતે સંકેત છે. જોડાણ વગર ખાલી એકબીજા પરથી પસાર થતા તારજો દર્શાવવા હોય તો આ રીતે હોય છે. વિદ્યુત બલ્બનું સંકેત છે અવરોધ. અવરોધ એટલે ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિને અવરોધતા પરિબળો. આપણે ગાડી લઈને સામે જતા હોય તો જો કોઈ રોંગ સાઈડ પરથી આપણી સામે આવે તો એ આપણી ગતિને અવરોધે એમ કહેવાય. એવી જ રીતે વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય તો એની સામે બીજા પરમાણુઓ ગતિ કરે અને વિદ્યુત પ્રવાહની ગતિને રોકે એને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ચલિત અવરોધ. ચલિત અવરોધ એટલે અવરોધના નિશાનની ઉપર આડું તીર પાડીશું. એમીટર એટલે વિદ્યુત પ્રવાહને માપવા માટે વપરાતું સાધન. વોલ્ટમીટર એટલે વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન. આમાંથી કોઈ પણ 3 સંકેત આપી દે તમને 3 માર્ક્સમાં અને આ સંકેત શું દર્શાવે છે તે જણાવો એમ પૂછાઈ શકે.